આપણે લાચા લક્ષ્મી અને સગુણા તો તમારે હૈયાનો હાર છે. અરે સ્વામીનાથ, ત્રણ દીકરી છતાં કેવી રીતે વાંજ્યા કહેવાય? અરે સતી, હજી આમાં તમે કાંઈ સમજ્યા નહીં. દીકરી તો પારકા ઘરની આશ કહેવાય. આશ પરણાવો એટલે કાલ પોતપોતાના સાસરે ચાલી જાય. આ પાછળથી રાજ કોણ ચલાવે? જો બાડો કે લુલો આવો એકાદો પુત્ર હોય ને સતી, તો રાજ ચલાવે. નકર રાજને એક દિવસ સમય તાળા દેવાય છે સતી. માટે મને પુત્ર ફળ મેળવવા માટે શિવના શરણોમાં જવાની રજા આપો. અરે હા મારા નાથ, શિવના ચરણોમાં જવાની હોય તો હું કોઈ ના નથી પાડતી, પણ આપણી દીકરી સગુણા 18 વર્ષની થઈ રહી છે, તો તેમના લગ્ન કરી અને રાજી ખુશીથી જઈએ. બહુ સારું. પ્રધાનજી, ગોરદેવ મહારાજને બોલાવો. બહુ સારું.